ગુજરાત વિધાનસભામાં આખરે મહિલા અને બાળ વિકાસ વિભાગને 7,689.84 કરોડની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરવામાં આવી. ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલ માંગણીઓને લઈને સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો છે, શું જાહેરાત કરવામાં આવી છે, તમામ વિગતો માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, ગુજરાત વિધાનસભામાં મહિલા અને બાળ વિકાસ વિભાગને 7,689.84 કરોડની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરવામાં આવી છે. જેમાં આ ચર્ચામાં સહભાગી થતા મહિલા અને બાળ વિકાસના મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે વિભાગની સિદ્ધિઓનો ચિતાર રજૂ કર્યો હતો. મંત્રીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે જેઓ શું બદલાયું તેમ પૂછે છે તેમને જણાવીએ કે કોંગ્રેસના શાસનમાં આંગણવાડીના ચોપડા ઉધઈ ખાતી હતી અને રાશન ક્યાં જતું તેની કોઈને ખબર પણ નહોતી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આંગણવાડી બહેનોના હાથમાં સ્માર્ટફોન અને પોષણ ટ્રેકર છે, જેનાથી છેવાડાના બાળક સુધી મળતી સુવિધાઓનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવે છે. આજે ટેકનોલોજીના માધ્યમથી પારદર્શિકતા છેવાડાના નાગરિકો સુધી પહોંચી છે. મંત્રીએ કોંગ્રેસના શાસનકાળની ટીકા કરતા જણાવ્યું કે એક સમયે આંગણવાડી એટલે અંધારું ઓરડું અને યોજનાઓ માત્ર કાગળ પર રહી ભ્રષ્ટાચારના કૂવામાં હોમાઈ જતી હતી, પરંતુ આજે મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતની આંગણવાડીઓ સ્માર્ટ બની છે, જ્યાં બાળકો સ્માર્ટ ટીવી અને નવીનતમ પદ્ધતિઓથી શિક્ષણ મેળવી રહ્યા છે. મંત્રીએ જણાવ્યું હતું કે પોષણ ટ્રેકર એપ્લિકેશન દ્વારા આજે છેવાડાના આદિવાસી ગામના બાળકનું વજન અને તેમને મળતા દૂધની વિગત મુખ્યમંત્રી ગાંધીનગર બેઠા એક જ ક્લિક પર જાણી શકે છે. રાજ્યની 53,000થી વધુ આંગણવાડીઓમાં 48 લાખ લાભાર્થીઓ માટે એઆઈ આધારિત અટેન્ડન્સ સિસ્ટમ માટે ₹5 કરોડની જોગવાઈ કરાઈ છે. ટેક હોમ રાશન વિતરણમાં ઉઈ કોડ ટેકનોલોજી ઉપયોગ કરી ડિજિટલ કવચ પૂરું પાડવામાં પણ આવ્યું છે. નાગરિકોના સ્વાસ્થ્ય સ્તરમાં સકારાત્મક પરિવર્તન લાવવા સરકાર સતત પ્રયત્નશીલ છે તેમ કહેતા મંત્રીએ જણાવ્યું હતું કે કુપોષણ મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે NFHS 5 2019-20ની સરખામણીમાં જાન્યુઆરી 2026 સુધીમાં અભૂતપૂર્વ પરિણામો મેળવ્યા છે. આરોગ્ય અને પોષણના ક્ષેત્રમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે, જેમાં ઓછું વજન ધરાવતા નાગરિકોના પ્રમાણમાં મોટો ઘટાડો નોંધાયો છે. અગાઉ આ આંકડો 39.7% હતો, જે હવે ઘટીને માત્ર 11.4% પર આવી ગયો છે. આમ કુલ 28.30%નો માતબર ઘટાડો આવ્યો છે. જાન્યુઆરી 2025થી અત્યાર સુધીમાં કુલ 1,000થી વધુ નવી આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરાયું છે. વર્ષ 2026-27માં નવા આંગણવાડી ભવનો માટે ₹360 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ આંગણવાડીઓ હવે માત્ર કેન્દ્રો નથી, પણ સ્માર્ટ ટીવી અને નવીનતમ શૈક્ષણિક સાધનોથી સજ્જ સ્માર્ટ સેન્ટર બનાવવામાં આવ્યું છે. મંત્રીએ કહ્યું હતું કે ગુજરાત સરકાર મહિલા સશક્તિકરણ અને સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપી રહી છે, જેનો સ્પષ્ટ ચિતાર બજેટના આંકડાઓમાં જોવા મળે છે. વર્ષ 2025-26ના કુલ બજેટમાં ગુજરાત 39% જેન્ડર બજેટ હિસ્સા સાથે સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે, જે અંતર્ગત અંદાજે 770 જેટલી વિવિધ મહિલાલક્ષી યોજનાઓ કાર્યરત છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ મહિલાઓ અને માતાઓના સ્વાસ્થ્યને સુધારી રક્ષણ પૂરું પાડવા માટે 5.22 લાખ માતાઓ માટે ₹284 કરોડ ફાળવવામાં આવે છે. રાજ્યમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલી દીકરી યોજના અમલી બનાવી છે. આ યોજના હેઠળ અત્યાર સુધી 3,35,607 દીકરીઓની સહાય મંજૂર કરવામાં આવી છે. વાલી દીકરી યોજના જેવી યોજનાઓ માટે ઓનલાઈન અરજી અને રિયલ ટાઈમ ટ્રેકિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ગુજરાત સરકાર મહિલાઓની સુરક્ષા અને બાળકોના પાયાના શિક્ષણ માટે અત્યંત ગંભીર જોવા મળી રહી છે તેમ જણાવતા મંત્રીએ કહ્યું કે 181 અભિયમ હેલ્પલાઇન દ્વારા અત્યાર સુધીમાં 17.96 લાખ મહિલાઓએ સહાય મેળવી છે, જેમાંથી 3.58 લાખ કિસ્સાઓમાં ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ સાથે જ પારિવારિક પ્રશ્નોના સુખદ નિરાકરણ માટે રાજ્યમાં 270 નારી અદાલતો કાર્યરત છે. ગુજરાત પ્રવાસ ગાઈડ, શિક્ષણ અને પોષણના ક્ષેત્રમાં થયેલા બદલાવ અંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે હવે આંગણવાડીઓ માત્ર પોષણ કેન્દ્રો માટેને સ્માર્ટ લર્નિંગ સેન્ટર બની રહી છે. નવી આંગણવાડીઓના નિર્માણ માટે ₹360 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
પ્રી સ્કૂલ પ્રવૃત્તિઓને વેગ આપવા પાપા પગલી પ્રોજેક્ટ હેઠળ ₹14.85 કરોડ ફાળવાયા છે. દૂધ સંજીવની યોજના દ્વારા 13.50 લાખ લાભાર્થીઓ માટે ₹205 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. દીકરીઓમાં નેતૃત્વના ગુણો વિકસાવવા માટે કચ્છથી શરૂ થયેલું બાલિકા પંચાયત અભિયાન હવે સમગ્ર રાજ્યમાં વ્યાપક બન્યું છે. તેમ જણાવતા મંત્રીએ ગર્વભેર કહ્યું હતું કે કચ્છના કુનરિયા ગામથી શરૂ થયેલી બાલિકા પંચાયત આજે સમગ્ર રાજ્ય માટે પ્રેરણા બની છે. 11 થી 21 વર્ષની કિશોરીઓ દ્વારા સંચાલિત આ પંચાયત બાળ લગ્ન અટકાવવા અને કિશોરીઓના આભાર નિહારિકા રવ્યા સ્વાસ્થ્ય જેવા ગંભીર સામાજિક પ્રશ્નો પર નિર્ણય લેતા શીખી રહી છે. હવે 18 વર્ષની દીકરીઓ ગામનો વહીવટ નક્કી કરે છે, જે લોકશાહીના મૂલ્યોને પાયાના સ્તર સુધી પહોંચાડવાનું સશક્ત માધ્યમ બની છે. વિધાનસભામાં ગૃહમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની ₹7,689.84 કરોડની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. આ ચર્ચામાં સહભાગી થતા મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે વિભાગની સિદ્ધિઓનો ચિતાર રજૂ કર્યો હતો. મંત્રીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે જેઓ શું બદલાયું તેમ પૂછે છે, તેમને જણાવીએ કે કોંગ્રેસના શાસનમાં આંગણવાડીના ચોપડા ઉધાઈ ખાતી હતી અને રાશન ક્યાં જતું તેની કોઈને ખબર પણ નહોતી. ધન્યવાદ.